નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વરના તાળફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જૂના છાપરા ગામના પાટિયા ધાડ પાસે જાડીવાળી જગ્યામાં આપવા આવનાર હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન રિક્ષામાંથી એક બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે રૂપિયા 10,000થી વધુનો વિદેશી દારૂ, 50,000ની રિક્ષા અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ, ભરત ગૌતમ નાગમલ તેમજ મહેશ બળવંત મકવાણાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક ઇસમ ફરાર થઈ ગયો હતો। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।